આપણે આ ડુંગળી, મરચાં, કોથમરી, હળદર, લસણ ને એવું સમારી નાખી આપણે મેગી બનાવવા માટે. પછી આપણે મેગી બનાવવાનું ચાલુ કરી દઈએ. પ્લીઝ હવે આ વિડિયો જોજો. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે આપણે વાગી જશે 2 ને આપણે આજે 2 વાગ્યા બ્લોગ ચાલુ કર્યો છે. આપણે ગામમાં જ જતા તો આપણે મેગી લાવ્યા છે, તો અત્યારે મેગી બનાવવાની છે. તો આપણે આવ્યા છે મરચાં તોડવા માટે. કેટલા મસ્ત મસ્ત મરચાં છે અને આપણે મરચાં તોડી પણ લીધા છે. લાલ મરચાં તોડ્યા છે ને ટમેટા નથી, આપણે ડુંગળીને એવું નાખશું. ને પહેલાં કોથમરી લઈ આવી ફટાફટ. તો ચાલો કોથમરી લાવો. આપણો આ રસકો છે એમાં જ કોથમરી છે સાટેલી. તો આપણે કોથમરી તોડી આવી પહેલાં. આ સાઈડ નથી, ઓલી સાઈડ છે, ઓલા હેઠા પાસે છે ને ત્યાં કોથમરી છે. તો આપણે ફટાફટ કોથમરી લઈ આવી પછી બધો સામાન આપણે ભેગું કરીને પછી આપણે બનાવવાની છે મેગી. ને આપણે મરચાં તો લઈ લીધા, ડુંગળી લેવા જઈએ આપણે. અત્યારે આપણે મરચાં તોડીને કોથમરી લેવા આવી ગયા છે. આ આપણો રસકો છે, તો આપણે કોથમરી લેવા આવી ગયા. ને આપણે આમાં ડુંગળી સોંપેલી હતી, એમાં જે ડુંગળી પડી હતી એ લેવાની છે, હું તમને હમણાં બતાવું. ને આમાં મેથી સાટેલી છે, આ મેથી છે ને આ કોથમરી છે. દેખાય? આ કોથમરી છે ને આ કોથમરી આપણે તોડી લઈ. ને આ રસકો છે, આમાં મૂળા બૂળા બધું સાટી દીધેલું છે. આ સાઈડ આપણે ડુંગળી બનાવેલી છે. આ ડુંગળી હજી થઈ ગઈ છે, ઓલી ડુંગળી થોડીક મોટી સોંપે, હજી નાની નાની છે. ને આપણે રસકામાં લઈ લીધી છે કોથમરી. ને આપણે જઈએ હવે ડુંગળી લેવા. કોથમરી લઈ લીધી છે, એ ઘરે પોગી ગઈ છે, તો હું ઘરે જઈને બતાવું. ને હવે જાય આપણે ડુંગળી લેવા. ને ડુંગળી કેવી છે એ તમે કમેન્ટ કરી દેજો. ને આપણે આ ગાજર છે ને આ રસકો છે. ને આપણે જઈએ છીએ હવે ઘરે. તો વિડીયોમાં બન્યા રહેજો. ને આજે આપણે બનાવવાની છે મસ્ત મસ્ત મેગી. ને આપણા છે 2 બળદ. તમે કોઈ જે જોયા નહીં હશે તો જોઈ લો, 2 મસ્ત બળદ છે. ને આપણે હજી જઈએ મેગી બનાવવા. ને આપણે આ ઘઉં સૂકવી દીધા છે. ઘઉં શું સૂકવા છે, એમાં થોડાક ધનેડા પડી જાય એટલા માટે આપણે ઘઉં સૂકવી દીધા છે. એમાં ધનેડા હતા એટલા માટે. ને હવે આપણે ઘરે પહોંચી ગયા. ને હવે આપણે બનાવીશું મેગી. હવે આવી જશે આપણે ડુંગળી લેવા. તો આમાં આપણે 2 ડુંગળી લઈ લઈએ, નાની નાની 2 ડુંગળી લઈ લીધી છે. ને આપણે રોપ શોપ એમાં ડુંગળી વધી એટલી બધી. ને આ આપણું ઘર ભરેલું છે માંડવીનું. આ ઘર, પછી આ ઘર, પછી અમે બધી ઘરમાં મગફળી ભરેલી છે. અહીંયા બારે મગફળી છે બધી. ને આમાં આપણે ડુંગળી લઈ લીધી, મરચાં લઈ લીધા, કોથમરી આવી ગઈ ને ટમેટા તો છે નહીં. તો હવે જઈએ આપણે મેગી બનાવવા. ફાઇનલી અત્યારે આપણે બધો સામાન ભેગો કરીને આવી ગયા છીએ આપણા રસોડાની અંદર. અને આ તમને પાછળ બધું રસોડું દેખાતું હોય છે. અને આ આપણે બધો મેગીનો સામાન ભેગો કરી લીધો છે. ને આ આપણી 2 મેગીના પેકેટ છે. કોથમરી, મરચાં, ડુંગળી, લસણ, હળદર, આદુ નથી એટલે આપણે હળદર નાખવાની છે. ને લીંબુ પાણી ને બધો મસાલો આપણે તૈયાર કરી નાખ્યો છે. ને આ બધો મસાલો હજી સમારવાનો બાકી છે, હજી સમારી લઈ. અને આપણે હવે મેગી બનાવવાની શરૂઆત કરી. અને આ તમે જોઈ શકતા હશો ગામડાનું દેશી રસોડું. જો અમે આવી રીતના બધું વસ્તુ મૂકવાની હોય છે ગામડામાં. કાંઈ 5 સ્ટાર કિચન બનાવેલું હોતું નથી, આવું છૂટું બધું મૂકેલું હોય છે રસોડાની અંદર. ને પૂરું રસોડું કેટલું મોટું છે હું તમને બતાવી દઉં. આટલું મોટું પૂરું રસોડું છે. રસોડાની અંદર ગળતાથી પહેલાં ચૂલા, બળતણ, આમાં બધો સામાન મૂકવાનો. આ ગેસ ને આમાં અડપાની અંદર બધી વસ્તુ છે. આ બધા વાસણ છે આપણા. ને આ બધા છાશનો હાંડો છે. આ બધું બકાલું પડ્યું. ને આ છે આપણો મેગીનો સામાન બધો. તો હવે આપણે મેગી બનાવવાનું બધું ચાલુ કરી દઈએ. પહેલાં આ બધો સામાન આપણે સમારી નાખી. ત્યાં સુધી આ તમે મારા રસોડાનો વ્યૂ એન્જોય કરો. ત્યાં આપણે મેગી બનાવી નાખીને આ તમે રસોડાનો વ્યૂ એન્જોય કરો.
ને આપણે બધો સામાન સમારી નાખીએ. આપણે આ ડુંગળી, મરચાં, કોથમરી, હળદર, લસણ ને એવું સમારી નાખી આપણે મેગી બનાવવા માટે. પછી આપણે મેગી બનાવવાનું ચાલુ કરી દઈએ. હાલો, અત્યારે આપણે મેગીનો બધો સામાન સમારી નાખ્યો છે અને હવે આપણે ચાલુ કરી ગેસ. ગેસ ચાલુ થઈ ગયો. હવે આમાં આપણું તેલ છે ને હવે મૂકી દઈએ ગેસ ઉપર. તેલ ગરમ થઈ જાય પછી આપણે આને ઉપર મૂકશું રાઈ ની પણ જીરું નાખવાનું. અત્યારે આપણે મેગીમાં જે મસાલો નાખવાનો હતો એ બધો મસાલો નાખી દીધો છે ને હવે આપણે થોડીક વાર પકાવીશું ને પછી આમાં પાણી ને એવું બધા મસાલા નાખશું. તો અત્યારે આપણે આને પકાવી લઈએ થોડુંક મેગીને મસાલાને. તો પહેલાં પકાવી. અત્યારે આપણે મેગીની અંદર પાણી રેડી દીધો છે. હવે આના આંધણ આવવા દઈશું. આંધણ આવી જાય પછી આપણે આની અંદર નાખશું મેગી. આજે આ 2 પડીકા છે એ મેગીના આપણે આંધણ આવી જાય ત્યારે નાખીશું. તો આને પહેલાં ગરમ થવા દઈશું. તો આપણે મેગીના પડીકા તોડી નાખીએ પહેલાં. મેગીનું મસ્ત આંધણ આવી ગયું છે. તો આપણે આ મેગી તોડી છે તો એ મેગી આપણે અંદર નાખી દઈએ. મસ્ત ગરમ પાણી થઈ ગયું છે. તો અત્યારે આપણે આ મસ્ત મેગીનો મસાલો નાખી દઈએ જે આપણે મેગી તોડી અંદર. હવે આને ઘડીક વાર હલાવીશું જ્યાં સુધી મેગી ઓલી ન થઈ જાય ત્યાં સુધી. પછી આપણે આ મેગીના જે 2 મસાલા છે એ મસાલો નાખીશું. પછી આ કોથમરી નાખીશું. જો અત્યારે આપણે મેગી નાખી દીધી છે અને મસ્ત સડે છે અને આપણે બેઠા છે મેગી વાટે. મેગી કેવી બની એ આપણે હજી આ મેગી બની જાય પછી આપણે ટેસ્ટ કરીને તમને કહેશું કેવી મેગી બની ને આવી રીતે તમે મેગી બનાવશો કે નહીં બનાવશો. તો અત્યારે આપણે મસ્ત આવે છે. તો આપણે પાકી જાય પછી જોઈએ આપણે કેવી મેગી બની. આપણે ગરમ પાણીમાં મેગી મસાલો નાખી દીધો. તો હવે આ મેગીને અંદર નાખી દઈએ આપણે મસાલો. હવે આને હલાવશું આપણે ઘડીક વાર. અને ફૂલ ગેસ કરી નાખશું. આપણે અત્યારે મસ્ત મેગી સડે છે. થોડીક જ વારમાં આપણી મસ્ત મેગી તૈયાર થઈ જવાની છે. આપણી મેગીમાં આપણે વધારે પાણી નાખી દીધું છે એટલા માટે હજી આને થોડુંક પાણી બળવા દઈશું. આપણથી પાણી વધી ગયું એટલા માટે. તો હજી આમાં થોડીક વાર લાગશે આ પાણી બળી જાય એટલા માટે. આ મસ્ત વરાળ નીકળે છે એની મસ્ત સુગંધ આવે છે આપણને. એટલે આપણને લાગે છે કે મેગી મસ્ત બની એવું લાગે છે જે આ વરાળ નીકળે એની. અત્યારે મસ્ત વરાળ નીકળે છે અને મસ્ત સુગંધ આવે છે. તો થોડીક જ વારમાં આપણું આ પાણી બળી જશે. પછી આને આપણે ગેસ ઉપરથી નીચે ઉતારીશું અને પછી થોડીક વાર રેસ્ટ કરીશું. અત્યારે કેટલા મસ્ત બબલ થાય છે મેગીની અંદર આપણા. તો હવે થોડીક જ વારમાં આપણું પાણી બળી જશે અને પછી આપણે મસ્ત મેગી ખાવાના છે. જો કેટલું મસ્ત પાકે છે અત્યારે. તો હવે થોડીક જ વારમાં આપણે મેગી ઉતારી લઈ પછી આપણે ડીશમાં નાખીશું. આપણી ડીશ તંજી આ ડીશમાં ઓલમોસ્ટ આપણું પાણી બળી ગયું છે. હવે થોડુંક એવું જ પાણી રહ્યું છે આપણો રસો મેગીનો. આપણે થોડોક રસો રહેવા દઈશું કારણ કે એમાં મેગી થોડીક આપણે થડવા મૂકીશું તો મેગી પાણી બધું શોષી લેશે. તો આપણે હવે થોડીક વારમાં આપણે મેગી ઉતારી લઈ
પાણી આપણું થોડુંક જ જોશે, એ તો હાલ છે આપણે ગ્રેવી માટે. તો હવે આપણે થોડીક વારમાં ગેસ બંધ કરી દઈએ. આપણી મેગી તૈયાર થવા આવી જશે, તો આપણે હવે આમાં કોથમરી નાખી દઈએ. તો એ થોડીક પાકી જાય કોથમરી આપણી. હવે આને થોડીક હલાવીશું અને થોડીક વાર પકાવીશું, એટલે આપણી મેગી તૈયાર મસ્ત. આપણી મેગી તૈયાર થઈ ગઈ. આપણે ગેસ બંધ કરી દીધો અને ઉતારી લઈએ મેગીને. તો આપણે હવે બહાર લઈ લીધી છે મેગીને. હવે આને થોડીક વાર ઠરવા દઈશું. ઠરી જાય પછી આપણે જ્યાં થોડુંક પાણી છે, રસો આપણો ગ્રેવી મસ્ત થઈ જાય. અને આ કેમેરામાં તમને મસ્ત નહીં દેખાતી છે, પણ કેમેરો થોડો ખરાબ છે એટલા માટે. પણ બની છે એક નંબર મેગી બની છે. તો હમણાં આપણે ડીશમાં આપી. હા, એટલી મેગી ખાવાવાળા કેટલા જણા છે ખબર છે? અમે ખાલી 2 જણા છીએ. 2 જણામાં એટલી બધી મેગી અમે ખાઈ જઈશું. કમેન્ટ કરીને કહેજો કેવી મેગી તમને દેખાય છે. ટેસ્ટ તો હું કરી, ટેસ્ટ તો તમે નહીં કરશો, પણ બની મસ્ત છે. આવી રીતના તમે મેગી બનાવશો તો તમને મજા આવશે. તો આ વિડીયો જોઈને તમે મેગી બનાવશો. હવે આપણે ડીશ લઈ આવી અને પછી આપણે ભાણામાં આપીએ. હવે આપણે 2 ભાણા લઈ લીધા છે અને આપણે આ 2 ભાણામાં મેગી આપી દઈએ. તો આપણે 2 ભાણામાં મેગી આપી દીધી છે અને આ હજી ગરમ છે. ટેસ્ટ કરવામાં હજી તો વાર લાગશે. હજી ગરમા ગરમ આપણે ઉતારી છે અને 2 ભાણામાં આપી દીધી. હવે આપણે થોડી ઠરી જાય પછી આપણે ટેસ્ટ કરી. બની તો સારી છે પણ આપણને થોડીક મોળી લાગી છે. એટલા માટે આપણે લીંબુ લીધું છે. આપણે હવે થોડુંક લીંબુ આમાં નાખીશું એટલે ખાટી. બની તો મસ્ત છે પણ થોડીક મોળી લાગી. મસાલો આપણે એમને બનાવીએ તો મજા આવી જાય. અને આ તો આપણે મસાલો નાખીને પહેલી વાર બનાવી અને પહેલી વારમાં આપણે એક નંબર બની છે. ને આપણે થોડુંક લીંબુ નાખી દઈએ અને આવી રીતના તમે મેગી બનાવશો તમારી ઘરે પણ મસ્ત બનશે. મારી ઘરે મસ્ત બની છે. તો પ્લીઝ તમે આ મેગી ટ્રાય કરજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે મેગી બનાવો ત્યારે કેવી મેગી બને. તો આપણે મેગી ખાઈ લઈએ, પછી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.